નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી. અરવલ્લી જિલ્લાના માલપુરથી આ વખતના એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. માલપુરના જેસવાડી ગામે કતલખાને લઈ જવાતા પશુઓથી ભરેલી એક આખી ટ્રક ઝડપાઈ છે. નવાઈની વાત એ છે કે આ ગેરકાયદેસર પશુ તસ્કરીનો ભાંડાફોડ કોઈ પોલીસે નહીં, પરંતુ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ કર્યો છે. મળતી વિગતો મુજબ જેસવાડી ગામ પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રકને ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ અટકાવી હતી. આ ટ્રકના લોનના હપ્તા બાકી હોવાથી કર્મચારીઓ તેને રોકીને તપાસ કરી રહ્યા હતા. પરંતુ જેવા કર્મચારીઓએ ટ્રકની પાછળનો પડદો હટાવ્યો, ત્યાં હાજર સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. ટ્રકની અંદર ક્રૂરતાપૂર્વક મરણતોલ હાલતમાં 20 કરતાં વધુ ભેંસોને ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરી દેવામાં આવી હતી. આ દ્રશ્ય જોતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક માલપુર પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ તમામ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રક જપ્ત કરી છે અને 20થી વધુ પશુઓનો આબાદ બચાવ કર્યો છે. હાલમાં પોલીસે પશુઓને સુરક્ષિત સ્થાને મોકલી આપી આ કાળા કારોબાર પાછળ કઈ ગેંગ સક્રિય છે તે દિશામાં કડક તપાસ હાથ ધરી છે. તમામ લાઈવ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી.